આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતીનો સરકારનો નિર્ણય. વર્ષ 2011થી 2023 સુધી ટેટ પાસ કરનારા ભરતી પ્રક્રિયા માટે યોગ્ય ગણાશે. માનવ કલ્યાણ યોજના માટે આજથી નોંધણીની શરૂઆત. ઇચ્છુક નાગરિકો ઈ કુટીર પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા અરજી કરી શકશે. ગોધરા નીટ પેપર ગેરરીતિ મામલે 5 આરોપીઓને ગોધરાની અદાલતે સીબીઆઈ કસ્ટડીમાં સોંપવા આદેશ કર્યો. અષાઢી બીજે ભગવાન જગન્નાથની 136 રથયાત્રાઓ, 73 શોભાયાત્રાઓ મળી કુલ 209 યાત્રાઓનું આયોજન. ડ્રોન અને બોડી વોર્ન કેમેરા સહિતનો ચાંપતો સુરક્ષા બંદોબસ્ત કરાયો. અને આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત સહિતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર આગામી ઓગસ્ટથી ડિસેમ્બર મહિના સુધીમાં વિવિધ તબક્કે અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો. આ નિર્ણય અંગે વધુ વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 1,200 જેટલી તેમજ જૂના શિક્ષકની અંદાજે 2,200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાત 1 ઓગસ્ટથી થશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ટેટ હાયર સેકન્ડરી પાસ શિક્ષણ સહાયક માટે સંભવિત જાહેરાત 1 સપ્ટેમ્બરથી થશે અને ટેટ સેકન્ડરી પાસ શિક્ષણ સહાયક માટે સંભવિત જાહેરાત 1 ઓક્ટોબરથી થશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં અને અન્ય માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે ટેટ 2 પાસ ઉમેદવારો માટે સંભવિત ભરતી જાહેરાત 1 નવેમ્બરથી થશે અને તેવી જ રીતે ટેટ 1 પાસ ઉમેદવારો માટે સંભવિત ભરતીની જાહેરાત 1 ડિસેમ્બરે થશે. વધુમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે આજે જાહેર થયેલી ભરતીમાં ટેટ 1માં વર્ષ 2012થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા ટેટ 2માં 2011થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે. માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઇચ્છુક નાગરિકો આજથી ઈ કુટીર પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા અરજી કરી શકશે. રાજ્યના કુટીર મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે ગાંધીનગરથી માનવ કલ્યાણ યોજનાની વર્ષ 2024-25 માટેની અરજી મંગાવવાનો આરંભ કર્યો. આ ઉપરાંત મંત્રીએ વળતર માન્યતા ધરાવતી ઔદ્યોગિક સહકારી મંડળીઓની હાથ શાળાઓના જીઓ ટેગિંગ દ્વારા વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ કીટ આપવામાં આવે છે. અરજદારો આજથી આગામી 2 મહિના સુધી ekutir.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. સીબીઆઈ દ્વારા ગોધરા નીટ કૌભાંડના 5 આરોપીની સાબરમતી જેલ ખાતે પૂછપરછ થશે. ગોધરા નીટ કૌભાંડના 5 પૈકી 4 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા ગોધરા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામ આરોપીની કસ્ટડી સીબીઆઈને સોંપી દીધી છે. જેમાં તુષાર ભટ્ટ જય જલારામ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો ન હોવા છતાં નીટ પરીક્ષામાં સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે રાખવામાં આવેલ હતો. જ્યારે જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલે તુષાર ભટ્ટ સ્કૂલમાં 1 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનો દાવો કર્યો હતો. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગોધરા સેશન્સ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બીકે ચૌહાણે ગોધરા નીટકાંડના પરશુરામ રોય સહિતના 5 આરોપીઓને અમદાવાદ સાબરમતી જેલ ખાતે ખસેડવાનો હુકમ કર્યો છે. હવે સીબીઆઈ દ્વારા 5 આરોપીઓને અમદાવાદ સાબરમતી જેલ ખાતે પૂછપરછ હાથ ધરાશે. રાજ્યમાં આગામી 7મી જુલાઈ અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 136મી રથયાત્રાઓ, 73 શોભાયાત્રાઓ મળીને કુલ 209 યાત્રાઓનું આયોજન કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં યાત્રા સંબંધી મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી. આ વિશે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે અમદાવાદમાં યોજાતી રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ભાગ લેતા હોય છે. આથી તેમની સલામતી માટે તેમજ સુરક્ષા વ્યવસ્થા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારો ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર વિશ્વાસ પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ મુકાયેલા સીસીટીવી કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરાશે. નૈઋત્યનું ચોમાસું રાજ્યમાં સક્રિય બનતા સાર્વત્રિક વરસાદની સ્થિતિ બની છે. ગત 24 કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદ થયો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો. આવતીકાલે ભારે વરસાદની આગાહીને જોતા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जो डिस्ट्रिक्ट हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए नवसारी, वलसाड़ और दमन दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर थंडरस्टॉर्म की वार्निंग दी गई है. और डे 4 और पूरे गुजरात में सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर आने वाले 7 दिनों में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 19.56% નોંધાયો છે. આજે છેલ્લા 36 કલાક દરમિયાન રાજ્યના 88 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો, જેમાં 7 તાલુકાઓ એવા છે જ્યાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં ડીસાના લખાણીમાં સૌથી વધારે 10.8 ઇંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત મહેસાણામાં 3.92 ઇંચ જ્યારે બેચરાજીમાં 3.84 ઇંચ વરસાદ વરસ્યો. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં 3.68 ઇંચ, વાવ તાલુકામાં 3.16 ઇંચ, સુઈગામાં 3.08 ઇંચ વરસાદ વરસ્યો. ઉપરાંત મોડાસા, વઘઈ, વાસંદા, બાલાસિનોર, થરાદ, ડોલવણ, ફતેપુરા, ઊંઝા સહિતના તાલુકાઓમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતના 15 તાલુકાઓમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના 206 જળાશયોમાં 32%થી વધુ જળસંગ્રહ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ અને જામનગરમાં વઘાડિયા ડેમ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે સરદાર સરોવર ડેમ 50%થી વધુ જળસંગ્રહ નોંધાયો છે. આ સિવાય રાજ્યના 5 જળાશયો 80%થી 90% છલકાતા એલર્ટ ઉપર છે. રાજ્ય જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત ફ્લડ કંટ્રોલ સેલની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. જળસંપત્તિ મંત્રીએ રાજકોટ, મોરબી, ભાવનગર ઝોનમાં સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ અને જળાશયોની વિગતો મેળવી. જળસંપત્તિ મંત્રીએ સમીક્ષા બેઠક દરમિયાન ભારે વરસાદની સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે હાઈ એલર્ટ સહિતના મેસેજ મોકલવાની વ્યવસ્થા, રાહત બચાવ સહિતના પગલાં જરૂરી ધ્યાન દોરવા અધિકારીઓને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેટ વોટર ડેટા સેન્ટર ખાતે દર વર્ષે 1 જૂનથી 1 ઓક્ટોબર દરમિયાન ફ્લડ સેલ કાર્યરત કરવામાં આવે છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ રાજ્યના કેટલાક અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. બોટાદ તાલુકાના ભાંભણ ગામે આયુષ મેડિકલ ઓફિસર દ્વારા કિશોરીઓમાં આરોગ્ય સંબંધી સભાનતા માટેનો કાર્યક્રમ યોજાયો. પોરબંદરની 150 સરકારી શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત 491 સ્માર્ટ ક્લાસ શરૂ કરાયા. આણંદ જિલ્લાના ડાલી ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠી અને ખેડૂત વૈજ્ઞાનિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસમાં ₹2નો વધારો કરાયો. નવો ભાવ વધારો આવતીકાલ 4 જુલાઈથી લાગુ થશે. ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ વિભાગ દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ મહિલાઓને કાયદો તેમજ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. દેશભરમાં અમલમાં મુકાયેલા 3 ફોજદારી કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા વિશે લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર રાજ્યમાં વિવિધ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં આહવા, વઘઈ, સુબીર અને આહવા મહિલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ દ્વારા મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટેના 3 નવા ફોજદારી કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા. મહેસાણાની વિસનગરની સાકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન સ્વામી સચ્ચિદાનંદ પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે 3 નવા કાયદાના અમલીકરણ ઉપર જાગૃતિલક્ષી સેમિનાર યોજાઈ ગયો.
રાજ્યમાં આ વર્ષે ઉનાળુ વેકેશનમાં ગુજરાત આવનારા પ્રવાસીઓની સંખ્યા 1,35,00,000ને પાર પહોંચી. ગત વર્ષે 2023માં 1,14,00,000 પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં 17% વધારો જોવા મળ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતીનો સરકારનો નિર્ણય. અને ગોધરા નીટ પેપર ગેરરીતિ મામલે 5 આરોપીઓને ગોધરાની અદાલતે સીબીઆઈ કસ્ટડીમાં સોંપવા આદેશ કર્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.